मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम। દર્શક મિત્રો, દિલ્હી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચારની જો વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા પંચાયતની 23 તાંદલજા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ગોરધનભાઈ બારિયાનો 1674 મતથી જ્વલંત વિજય, તો વિજેતા ઉમેદવારનું ધારાસભ્ય અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિજય સરઘસ નીકળ્યું। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો પૈકી 23 તાંદલજા બિન અનામત સામાન્ય બેઠકના કોંગ્રેસના સદસ્ય ગિરધરભાઈ અમરસિંહભાઈ બારિયાનું 1.5 વર્ષ પહેલા મૃત્યુ થતા ખાલી પડેલી જગ્યા માટે 16 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાયેલ ચૂંટણીમાં 3 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ગોરધનભાઈ વિઠ્ઠલભાઈ બારિયા, આમ આદમી પાર્ટીના જયેશભાઈ ભાઈલાલભાઈ રાઠવા અને કોંગ્રેસના બાબરભાઈ કોઈજીભાઈ તડવીએ ઉમેદવારી નોંધાવી હોય ત્રિપાંખીઓ જંગ યોજાતો કે જે પેટા ચૂંટણીમાં કુલ 9 બૂથ ઉપર કુલ 5706 મતદારો પૈકી 3346 મતદાર ભાઈ બહેનોએ મતદાન કર્યું હતું કે જેની મતગણતરી બોડેલી સેવા સદન ખાતે બોડેલીના મામલતદારની ઉપસ્થિતિમાં થતા ભાજપાના ગોરધનભાઈ બારિયાને 2254 મત, આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયેશભાઈ રાઠવાને 439 મત અને કોંગ્રેસના બાબરભાઈ તડવીને 580 મત મળ્યા, જ્યારે 73 મત નોટામાં પડ્યા। આ મત ગણતરીના અંતે ભાજપાના ગોરધનભાઈ બારિયાને તેમના બંને પ્રતિસ્પર્ધીઓ કરતા સૌથી વધુ મત મળતા તેઓને 1674 મતની સરસાઈથી વિજય જાહેર કરવામાં આવ્યા હતા। ભાજપાના ઉમેદવારોનો વિજય થતા બોડેલી સેવા સદન ખાતે સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, બોડેલી તાલુકા ભાજપના પ્રમુખ નીલ પટેલ સહિત તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી ભાજપના વિજયી ઉમેદવાર ગોરધનભાઈ બારિયાને ફુલહાર કરી તેમની જીતને વધાવી ઢોલ તેમજ ડીજે સાથે તેઓનું વિજય સરઘસ બોડેલી નગરમાં નીકળ્યું હતું। બોડેલી તાલુકાની 23 તાંદલજા તાલુકા પંચાયતની ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા ગોરધનભાઈ બારિયા 1235 મતથી વિજેતા થયા છે। તેમને ખૂબ ખૂબ અભિનંદન। અને અમારા આ તાલુકાની ચૂંટણીમાં અમારા તાલુકા ભાજપના આગેવાનો નીલભાઈ, શિવુભાઈ, રમેશભાઈ, અમારા આ બધા જ આગેવાનોએ ખૂબ મહેનત કરી છે અને પરિણામ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવ્યું છે। આ સરકારે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળની સરકારે ખૂબ કામો કર્યા છે। તાલુકા પંચાયત પણ ભાજપની છે અને અમારા ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ સહિત આગેવાનોએ પણ ખૂબ આ વિસ્તારમાં કામો કર્યા છે, તેનું આ પરિણામ છે। ભારત માતા કી જય। સમાચારોના સતત અપડેટ જોવા માટે યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરશો। ધન્યવાદ।